રહેમાન સળકો પડ્યો રહેમાન સળકો પડ્યો તમે સ્ક્રીન પર જેવું કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલા એલાઇડ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે તો તેથી ડાઉનલોડ કરી લેજો. અને મિત્રો વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો અને ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જોજો. તો આપણે અહીંયાથી સૌથી પહેલા એલાઇડ મોશન ઓપન કરી દેવાનું છે. આવી રીતે મિત્રો ઓપન કર્યા પછી મિત્રો તમને અહીંયા આવું પ્રોજેક્ટનું જે આઇકન જોવા મળશે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંયા જે કોઈ વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરીએ છે એ જોવા મળી જશે તો એના ઉપર ક્લિક કરી દેવાનું. એના ઉપર ક્લિક કર્યા પછી મિત્રો તમારે અહીંયાથી આવું આઇકન જોવા મળે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા વિડીયોનો ઓપ્શન ખુલીને આવી જાય તો એના પર ક્લિક કરી દેવાનું. અને અહીંયાથી આપણે ગેલેરી ખુલી જાય તો મિત્રો અહીંયાથી આપણે એક ફોટો આપણા મનપસંદનો સિલેક્ટ કરી લેવાનો મિત્રો. તો અમે અમારા મનપસંદનો ફોટો અહીંયાથી સિલેક્ટ કરી લઈએ મિત્રો. તો તમે પણ તમારા મનપસંદનો એક ફોટો સિલેક્ટ કરી લેજો. તો અમે અહીંયાથી આપણો ફોટો સિલેક્ટ કરી લઈએ. ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે આ 3 ટપકાના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો તમારે આ તરીકાનો ઇન્ટરફેસ ખુલીને આવે તો આ 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું. તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી મિત્રો આપણે ફોટોને આવી રીતે ખસેડી લાવવાનો નીચેની સાઈડ મિત્રો. ખસેડ્યા બાદ મિત્રો આપણે આવી રીતે ખસેડી અને જ્યાં સુધી આપણો સોંગ છે ત્યાં સુધી આપણે આવી રીતે અહીંયા લાવી અને મૂકી દેવાનો મિત્રો. મૂક્યા પછી મિત્રો તમારે આવી રીતે કટિંગ કરી લેવાના મિત્રો. એટલે મિત્રો કટિંગ કર્યા પછી મિત્રો તમારે આખા ફોટાની ઓલરેડી સોંગની લાસ્ટ સુધી આવી રીતે કટિંગ કરી લેવાની. આવી રીતે મિત્રો કટિંગ કર્યા પછી મિત્રો આપણે આવી રીતે હરેક ફોટાની કોપી કરી લેવાની મિત્રો. અહીંયાથી ફોટાની ઉપર આવડા ફોટાની ઉપર ક્લિક કરીએ પછી મિત્રો આપણે આવડા ખૂણાની ઉપર આઇકન છે એના પર ક્લિક કરી અને અહીંયા આ 3 ટપકાનું આઇકન જોવાય છે એના પર ક્લિક કરી અને મિત્રો અહીંયાથી કોપી કરી બાદ પછી આપણે ફરી આવી રીતે રિટર્ન ખસી જવાનું. ખસ્યા બાદ મિત્રો જે ફોટો આપણે એડ કરીએ એના પર ક્લિક આવી રીતે કરી અને ફરી એ આઇકનની ઉપર ક્લિક કરી અહીંયા 3 ટીકરની ઉપર ક્લિક કરી અને મિત્રો તમને આ પ્લેયરનું આઇકન આવેલું છે એના પર ક્લિક કરી દેવાનું. તો મિત્રો આપણે આવી રીતે ફોટો સેટ થઈ જાય મિત્રો. તો આવી રીતે બધા ફોટાને સેટ કર્યા પછી મિત્રો આપણે ઓલરેડી એડિટિંગ થઈ જાય પછી મિત્રો આવડા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો અહીંયાથી આપણા મનપસંદની MB સિલેક્ટ કરી લેવાની અને 720 SD MB સિલેક્ટ કર્યા પછી મિત્રો આવડા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો આવી રીતે વિડીયો અહીંયા જોઈ લો ડાઉનલોડ થઈ જશે મિત્રો આપણો. ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે તો આપણે થોડી રાહ જોઈ લઈએ મિત્રો. અહીંયા તો આવી રીતે મિત્રો વિડીયો ડાઉનલોડ થઈ જાય પછી ડાઉનલોડ થયા પછી આપણે અહીંયા જ્યાં ડાઉનલોડનું આઇકન જોવા મળે છે તમને આવડું એના પર તમારે ક્લિક કરી દેવાનું. તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો. તો આપણે આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.